ફેશન આવી ક્યાં છે અમારા લાડકડા સાસુમાં ભારતીબેન? તો અમને ખબર પડે કે તમે સાંભળો છો. હાથ ઊંચો કરજો જરાક કે ફેશન આવી ફેશનમાં ચાલવા દેજો કે અમારા હસ્તીબેનને તમે કાઈ ન કહેશો. ફેશન આવી ફેશનમાં ચાલવા દેજો સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. 8 વાગે ઉઠશે 10 વાગે ઉઠશે 8 વાગે ઉઠશે 10 વાગે ઉઠશે 8 વાગે ઉઠશે 10 વાગે ઉઠશે. સાસુમાં ભારતીબેન અમારા બેનીબા હસ્તીબેન છે ને એ વાંચવાના ખૂબ જ શોખીન છે. તો એને વાંચવાનું બહુ જ ગમે છે. વાંચવામાં એને ગમે તે ચાલે, હિન્દી ઇંગ્લિશ બધું ફાવે છે. એટલે રાત્રે સૂવામાં થોડુંક મોડું થાય એટલે ઉઠવામાં પણ મોડું થાય. તો તમારે જાજુ કાંઈ કરવાનું નથી અને જાજુ કાંઈ કહેવાનું નથી. તો અમારા બેનીબા માટે એક મસાલેદાર આદુવાળી એક જ કપ કે ચા બનાવી દેજો સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. ફરવા જાશે ફરવા પણ જાશે ફરવા જાય. સાસુમાં ભારતીબેન તમારા માલાણી પરિવારમાં અમારા બેનીબા આવશે એટલે વડીલોને પગે લાગવા જશે. તો આવવામાં થોડું ઘણું આમ તેમ થાય, મોડું થાય. તો અમને એવી ખબર પડી છે કે લાડકવાયા કાકીમાં છે ને એમને રસોઈ સારી બનાવતા આવડે છે. અમારા બેનીબાને ભાવે છે ઘણું બધું ફાવે, પણ એક તકલીફ છે અમારા બેનીબાને બહારનું નથી ભાવતું. એને ખાલી ઘરનું બનાવેલું ભોજન જ ભાવે છે. તો સ્વાદિષ્ટ એવું ભોજન બનાવી દેજો સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. સાસુમાં મારા બેનીને કાઈ ન કહેશો. હિંડોળામાં ઝૂલશે હિંચકામાં ઝૂલશે હિંડોળામાં ઝૂલશે હિંચકામાં ઝૂલશે હિંડોળામાં ઝૂલશે હિંચકામાં ઝૂલશે. હવે લાડકવાયા સાસુમાં અમારા બેન હિંડોળામાં પણ ઝૂલે અને હિંચકામાં પણ ઝૂલે હો. તો એવા અમારા લાડકવાયા વરરાજા છે ને અભિષેક કુમાર, એમને કહેજો એક રેશમની દોરી લઈ આવે અને એમના નણંદવા હોય ને ઐશ્વર્યા રાય જેવા, એમને કહેજો એમાં ઝીણી ઝીણી ઘૂઘરીઓ ટાંકી આપે. એટલે વરરાજાજી